નમસ્કાર દોસ્તો, હું આલોક સર તમારું ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું. આપણે આ ગણિતના ચેનલમાં પ્રયાસ મારે આ રહે છે કે છોકરાઓના ગણિતનો જો ડર છે દૂર થાય અને ગણિતમાં 100% પાસ થવાની ગેરંટી. બરાબર, મારા ચેનલ પર તમને મળશે થોડાક ટૂંક સમયમાં જ. આપણે બોર્ડના પેપર પણ લાઈવ લઈને આવીશું બેટા, તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રાઈટ, અને આપણે સુરતમાં ફ્રી ક્લાસીસ રાખીએ છીએ સન્ડે ટુ સન્ડે, અને જો છોકરાને વધારે ડિમાન્ડ આવશે તો બીજા દિવસે પણ રાખીશું. લાઈવ લેક્ચર્સ પણ અહીં ફ્રી એટલે અહીં આવીને તમે ફ્રીમાં ભણી શકશો 3-3 કલાક 4-4 કલાક. રાઈટ, સો ચલો આપણે પ્રશ્નપત્ર 5 કરીએ છીએ, સેક્શન ડી. રાઈટ, એમાં સેક્શન ડી માં તમને ખ્યાલ હશે કે કુલ 47 થી લઈને 54 સુધી કુલ 8 સવાલો હોય છે, જેમાંથી કોઈ આપણને 5 ગણવાનો રહેશે. પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર રહે. આપણે ચોપડામાં પ્રમેય છે જ બેટા, તો હું પ્રમેય કરાવતો નથી. પ્રમેય તમને ઘણા ટીચરે બી કીધું છે કે ભાઈ એક આ ત્રીજી બાજુને સમાંતર હોય તે આને શું કહેવાય, પ્રતિ પ્રમેય કહેવાય છે. બરાબર, તો એ કરી લેજો તમે. રાઈટ, સો હું આ દાખલા કરાવતો નથી, ડાયરેક્ટ હું 48મો દાખલો કરાવું છું બેટા. સાબિતી વાળા દાખલા તમને ખ્યાલ હશે, તેમાં કંઈ કરવાની જરૂર નહીં હોય, એટલે પ્લીઝ તમે કરી લેજો. હું એ નથી કરાવતો બેટા, ઘણા આપણે પેપરમાં કરાવી દીધા છે. એટલે ચલો ક્વેશ્ચન નંબર 48 શું કે છે, આપેલા આકૃતિમાં, આ આકૃતિ છે બેટા, ઓડીસી સમરૂપ ત્રિકોણ OBA, તો કે છે BOC 125 છે, દેખાય જ છે. CDO 70 છે, આ CDO 70 છે, તો DCO OB એ બધા અલગ અલગ શોધવાના છે. જો બેટા અહીંથી શરૂઆત કરશો. ક્વેશ્ચન નંબર 48, ક્વેશ્ચન નંબર 48 છે બેટા, શું છે? તો જો બેટા ધ્યાન રાખજો, આ બે સીધી રેખા છે, અહીંથી આ એક સીધી રેખા પસાર થતી છે ને એક આવું છે. જસ્ટ 1 મિનિટ, આવું બ્લુ લાઈન થી કરી દઈશું એને બેટા. રાઈટ, અહીં કે છે 125 નો ખૂણો બનતો છે, અને ઓકે, સો આ ખૂણો અંદરનો ખૂણો કેટલો હશે? એટલે જો આ સીધી રેખા પર આ ખૂણો હોય તો આ બાકીનો ખૂણો જે છે આ કેટલાના બનશે? તો જો બેટા આ સીધી રેખા, ઓકે, સો ધ્યાન રાખજો, એમાં જે ખૂણાઓ છે તે માહિતી આપણે લખી દઈશું. કઈ છે? ત્રિકોણ, ખાસ કરીને એક જ મિનિટ બેટા, હા, ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. ઓકે, ને અહીં છે માહિતી BOC બરાબર કેટલા છે બેટા? 125 ડિગ્રી છે. પછી CDO બરાબર કેટલા છે બેટા? 70. ને આપણને અહીંયા શોધવાનું કે છે. ઓકે, ચલો લખી દઈએ. DOC, જસ્ટ એક જ મિનિટ ચેક કરી લઈશું બેટા. DOC છે, DOC બરાબર ક્વેશ્ચન માર્ક છે. પછી છે DCO બરાબર ક્વેશ્ચન માર્ક છે, અને OBO ખૂણો OBA બરાબર છે ક્વેશ્ચન માર્ક્સ, અને ખૂણો OAB ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ છે. ઓકે, ચલો એને આપણે થોડુંક ઉપર અહીં સાઈડ પર મૂકી દઈશું. ઓકે, પ્રશ્નપત્ર 5 હટાવી દઉં છું બેટા, આ તમને ખ્યાલ આવી જ ગયો હશે. ઓકે, ચલો અહીંથી આ ધ્યાન રાખજો. ઓકે, ચલો આ માહિતી લખી દીધું છે. આપણે અહીં લખીશું, જો ધ્યાન રાખજો બેટા, અહીં હું લખું છું પછી અહીંયા લઈ લઈશું. સીધું ખૂણો લખો. જો બેટા આ છે ને, તો લખીશું BOC ખૂણો BOC વત્તા COD. શું લખી શકો? COD બરાબર કેટલા થશે? 180. કેમ 180 થશે બેટા? તો રેખિક યુગ્મ છે. શું લખીશું? રેખિક જોડથી. રાઈટ છે બેટા, શું લખીશું? રેખિક જોડ એટલે કેટલાનો હોય છે? 180. તો આ 125 છે બેટા,
જો ધ્યાન રાખજો, વત્તા COD ખબર નથી, તો અહીંથી COD આપણે નીકળશે 180. આ સંખ્યા પર જશે એટલે COD બરાબર થશે 180 ઓછા 125 ખૂણો COD બરાબર 10 માંથી 5 જશે 5. ઓકે, આ 7 થશે, 7 માંથી 2 જશે 5 એટલે આવશે અહીં 55. આ ખૂણો કેટલાનો આવી ગયો બેટા? 55. ઓકે, એટલે ધ્યાન રાખજો, આ ખૂણો આવી ગયો 55 નો. ઓકે, COD શોધવાનું તો કે નહીં શોધવાનું તો. ઓકે, ચલો COD DOC ના શોધવાનું છે. ઓકે બેટા, એને આપણે આવું લખી શકશો, ખૂણો DOC એ કેટલા આવી ગયા? 55. આ એક જવાબ છે બેટા, એન્સર. ઓકે, ચલો અહીં સિલેક્ટ કરીને ચલો આપણે આ અહીં લખી દઈશું. ઓકે, ધ્યાન રાખજો બેટા. અહીં જે છે આ બધું એને આ બાજુ લઈશું. રાઈટ છે બેટા? હજુ ઓકે, ચલો આને બી સિલેક્ટ કરીને થોડી જગ્યા કહેજો, મોટો દાખલો છે બેટા. રાઈટ, ચલો આ એક આવી ગયું. અહીંથી આપણે કઈ આવે? DCO આવી ગયું છે. અહીં લખું છું બેટા, કેટલા છે બેટા? તે 55 ખૂણો છે. DCO, અચ્છા DCO. ઓકે, આ શોધવાનું બાકી છે. જો બેટા, ચલો ઓકે, આ આપણે 55 આવી ગયા, તો ત્રિકોણના આ ખૂણો શોધી લઈશું. જો OB, ચલો કઈ નહીં, OBA શોધીએ. OBA આ ખૂણો શોધવાનો છે. તો આ ખૂણો 70 છે, તો આ ખૂણો પણ 70 થશે. જો ધ્યાન રાખજો બેટા, ખૂણો ODC બરાબર ખૂણો ODC બરાબર ખૂણો OBA. આ ખૂણો શું થશે બેટા? સરખા થશે. સરખા કેમ થશે? જો ધ્યાન રાખજો, અહીં લખીશું. ઓકે, જો બેટા ODC બરાબર OBA. OBA છે ને, OBA. યસ, તો આ લખીશું. કેમ સરખા છે? તો આ છે યુગ્મ કોણ. શું છે બેટા? યુગ્મ કોણ. ઓકે, જ્યારે પણ Z બનતો હશે બેટા ત્યારે યુગ્મ કોણ લખીશું. ODC કેટલા છે બેટા? 70. એટલે ખૂણો ખૂણો OBA પણ કેટલો થશે બેટા? 70. તો આ એક આપણું જવાબ છે બેટા. ઓકે, શું છે? OBA. અહીં છે એટલે એને બી લખીશું 70. ઓકે, ચલો OAB. જો આ 70 આવી ગયું બેટા. ચલો, કાં તો ડાયરેક્ટલી હું લખું છું આને 70. શું શોધવાના? OAB. જો બેટા આ 55 છે, તો આ પણ 55 થશે. ધ્યાન રાખજો. સો અહીં લખી શકશો ખૂણો DOC. ખૂણો DOC આ ઉપર વાળો ખૂણો બરાબર ખૂણો AOB. ઓકે, કેમ આ બરાબર થશે? તો શું લખશો? અભિકોણ જોડથી. શું લખીશું બેટા? કેમ બરાબર છે? અભિકોણ.
આ અભિકોણથી બરાબર થશે. તો આ આપણે DOC ખબર છે. DO કેટલા છે બેટા? 55. એટલે શું થશે? AOB પણ કેટલા થઈ જશે બેટા? 55. એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો તો અહીંથી ખૂણો A શોધવાના છે તે જોઈશું. લખી શકશો ખૂણો OAB વત્તા ત્રિકોણ OAB, પછી લખી શકશો OBA. જો બેટા ABO લખશો તો એ ચાલશે, OBA લખશો તો એ ચાલશે, વત્તા ખૂણો AOB બરાબર 3 ખૂણાઓનો સરવાળો કેટલા થાય છે? 180. ખૂણો A વત્તા ખૂણો B વત્તા O શું થશે બેટા? ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો. અહીં લખી શકશો ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો, ત્રિકોણનું અંતઃકોણનું સરવાળો કેટલા થશે બેટા? 180. એટલું લખી દેજો બેટા. સો જો બેટા આ છે કેટલા? OAB 55 છે બેટા, વત્તા OBA એ કેટલા છે બેટા? 70 છે. ઓકે, સો જો બેટા આ તમારે આ બાજુને બરાબર જ થશે, કેમ કે સમરૂપ ત્રિકોણ થઈ ગયું છે ને, એટલે આ બાજુ બરાબર, તો ખૂણા પણ સરખા જ થાય. ઓકે, ચલો વત્તા ખૂણો AOB કેટલા છે? જસ્ટ 1 મિનિટ, સોરી. AOB કેટલા છે? 55. ઓકે, OBA એ કેટલા છે બેટા? 70. અને આ શોધવાનું છે. OAB આપણને શોધવા છે, બરાબર 180. જો આ બેનો સરવાળો OAB બરાબર કેટલા થશે બેટા? આ બેનો સરવાળો કરીને પેલી બાજુ લઈશું, એટલે 180 ઓછા 7 ને 5 12, 7 ને 5 12 25. ઓકે, સો ડાયરેક્ટલી આવી જશે ખૂણો OAB બરાબર, એને બાદ કરશો શું મળશે? 55. એટલે ડાયરેક્ટલી તમને જોઈએ તો ઓકે OAB એ જ લખું છું ખાલી યલો પેનથી બેટા. ઓકે, 80 માંથી 20 બાદ કરો 60, 60 માંથી 5 બાદ થશે 55. ઓકે, OAB છેલ્લે બી આપણે કેટલી આવી ગઈ બેટા? 55. ઓકે, એક જ બાકી છે, થોડુંક ધ્યાન રાખજો. ચલો DCO જો બેટા આ કેટલા છે બેટા? આ 55 હોય તો આ પણ યુગ્મ કોણથી આ ખૂણો પણ કેટલા ના આવશે બેટા? 55. જો બેટા ચલો અહીં એને સાઈડ કરી દઉં છું બેટા. રાઈટ છે બેટા. સો જો બેટા લખશો ખૂણો OAB ખૂણો OAB બરાબર ખૂણો DOC બરાબર થશે કોનાથી? યુગ્મ કોણ. એક જ મિનિટ બેટા. DOC આ ખૂણો આ બાજુ પેલી બાજુ બનતો હોય, બરાબર. એક આ બાજુ ખૂણો બનતો હોય, એક આ બાજુ ખૂણો બનતો હોય, તો એને શું કહીશું? યુગ્મ કોણ. શું કહીશું બેટા? યુગ્મ કોણથી આ કેટલા થશે? 55. કેમ? તો અહીં લખી દેજો યુગ્મ કોણ. ઓકે, સો DOC બી કેટલા થશે બેટા? 55. અહીં આ બી કેટલા આવશે બેટા? 55 યુગ્મ કોણથી. એક જ મિનિટ આપણે ચેક કરી લઈશું બેટા કેટલા આવ્યા છે જવાબ. જસ્ટ 1 મિનિટ. DOC 55 છે, TCO 55 છે, યસ. OBA 70 છે, યસ. OAB 55 છે, યસ. રાઈટ છે બેટા, સાચું છે બેટા. તો પ્લીઝ સ્ક્રીનશોટ
આપણે લઈ શકો તમે. આઈ હોપ તમે લઈ લીધું હશે. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. જો અહીં શું કહે છે બેટા, 49 પાર્થ 6 વર્ષ પહેલા. અહીં મેં તમને કીધું છે બેટા કે ક્વેશ્ચન નંબર 47, 48, 49, 50, 51, 52, 53, 54 આ બંને ક્વેશ્ચન કયા ચેપ્ટર થી રહેશે બેટા? 6th ચેપ્ટર થી. આ ચોથા ચેપ્ટર થી. 49 નંબર કોણ ક્વેશ્ચન આવશે? ચોથા ચેપ્ટર થી. આ 5મા ચેપ્ટર થી. આ પછી આ બે સાથે અને આ બે સાથે. આ આવશે 13મા ચેપ્ટર થી, આ આવશે 14મા ચેપ્ટર થી આવશે. જો અહીંથી બે દાખલા આવશે, બે અહીંથી, બે અહીંથી, 2 2 1 1 અને 2 2 4 6 7 8 એવી રીતે કુલ 8 દાખલા થાય છે. કયા ચેપ્ટર થી થાય છે એ ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો એને રફ કરી દેશું. ઓકે, અહીં શું કહે છે? પાર્થ 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીનો ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. હાવ સિમ્પલ દાખલો છે બેટા. ચલો અહીં લખીશું ક્વેશ્ચન નંબર કેટલા છે બેટા? 49 લખીશું. ધારો કે રોહન નહીં પાર્થ. કોણ છે બેટા? પાર્થની હાલની ઉંમર કેટલી છે બેટા? x વર્ષ. શું લખશો? x વર્ષ. શું કહે છે? 5 વર્ષ પછી. પ્રશ્નાનુસાર લખશો. પ્રશ્નાનુસાર શું થશે બેટા? શું છે? 6 વર્ષ પહેલા. 6 વર્ષ પહેલા શું થશે બેટા? તો x છે તો x - 6 થશે બેટા. ધ્યાન રાખજો. અને 6 વર્ષ પછી કેટલી થશે? x + 6 પછી એટલે પ્લસ. જો એ કઈ રીતે ધ્યાન રાખવાનું? હું તમને પૂછું 5 પછી શું આવશે તો કહેશો સર 6. કઈ રીતે આવશે બેટા? 5 પછી 6 પ્લસ કરીને જ આવશે. 7 પછી શું આવશે? 7 પછી 8 આવશે તો કઈ રીતે? પ્લસ કરીને એટલે પ્લસ. અને એ જ પૂછે 7 પહેલા શું આવશે તો કહેશો સર 6. 7 પહેલા એટલે માઇનસ. એટલે ધ્યાન રાખજો. આ પહેલા અને પછીનો ખાસ ધ્યાન રાખજો. ચલો શું કે છે પછી? કે છે 6 વર્ષ ઉંમરનો જો 6 વર્ષ પછી ઉંમરનો ગુણાકાર. તો બસ અહીં પ્રશ્નાનુસાર ફરીથી લખશું. પ્રશ્નાનુસાર કેમ? પ્રશ્નાનુસાર શું લખીશું? ઉંમરનો ગુણાકાર. કેટલા થાય છે? 288. ચલો અહીં આપણે એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લખી દઈશું. ચલો નેક્સ્ટ શું છે બેટા? તો અહીં લખીશું. અહીં આવશે x - 6 અને આવશે x + 6 બરાબર કે છે 288. ઓકે જો બેટા અહીં એક કૌંસમાં માઇનસ, એક કૌંસમાં પ્લસ, a + b અને a - b નો સૂત્ર બની જશે બેટા. શું આવશે અહીં? x² - 6² બરાબર 288. ઓકે, x² - 6² એટલે 36 બરાબર 288. x² બરાબર આ માઇનસ પેલી બાજુ જશે તો થશે 288 માઇનસ છે તો +36. x² બરાબર 8 ને 6 14 ને 4 વધી 1, 8 ને 3 11, 11 1 12, 12 ને વધી 1, 2 ને 1 3. ઓકે હમણાં x² x નીકળશે ને અહીં વર્ગમૂળ લાગશે 324. જોજો અહીં આવશે પ્લસ માઇનસ 18. 18 નો વર્ગમૂળ કેટલો છે? 18 334. 19 નો વર્ગ 361 આવે બેટા. તો અહીં x 18 આવશે. x બરાબર શું લેવામાં આવશે બેટા? 18. કેમ કે અહીં ઉંમરની વાત કરે છે બેટા. વર્ષ ઉંમરની વાત કરે, ઉંમર કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે. એટલે x બરાબર કેટલા જવાબ આવશે? 18. હાલની ઉંમર એની કેટલી છે બેટા? 18. તો અહીં લખીશું. એક જ મિનિટ બેટા. અહીં લખીશું આપણે પાર્થની હાલની ઉંમર શું લખીશું? એમ લખી શકશો પાર્થની
હાલની ઉંમર કેટલી આવશે બેટા? 18 વર્ષ. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હાઉ સિમ્પલ દાખલા હતા બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 50મો. એક સમાંતર શ્રેણીના ચોથો અને આઠમો પદનો સરવાળો 24 છે. એટલે ચોથા અને આઠમા પદ તો બસ એટલે લખી દો એને. ક્વેશ્ચન નંબર શું છે બેટા? 50. શું કે છે? ચોથા પદ. જો અહીં ખાસ ધ્યાન રાખજો, ચોથા પદ અને આઠમા પદ. ચોથો પદ એટલે A4, આઠમું પદ એટલે A8 બરાબર કેટલો કે છે? સરવાળો કેટલો કે છે બેટા? 24. જો સરવાળો કીધું એટલે વચ્ચે સરવાળોની નિશાની આવશે. ચલો એને સમીકરણના સ્વરૂપે ફેરવી દઈશું. A4 ને શું લખશો બેટા? A + 3D. A8 ને શું લખશો? A + 1 ઓછું 7D. હંમેશા 1 ઓછું હોય છે. 4 છે એટલે 3 લખશો, 8 છે એટલે 7 લખશો. બરાબર 24. એ મળીને 2A થશે બેટા, અને 7 અને 3 10D. બરાબર કેટલા થશે? 24. તો ધ્યાન રાખો બેટા, અહીં બેકી સંખ્યા બે વડે ભાગાકાર કરજો. શું મળશે? અહીં A નો વર્ગ મળશે, 2 નો અડધો 1, 10 નો અડધો 5D બરાબર 24 નો અડધો 12. 24 નો અડધો શું આવશે બેટા? 12. સમીકરણ નંબર 1. આગળ શું કહે છે પછી? છઠ્ઠા અને 10મા પદ. એવી રીતે સેમ છઠ્ઠા એટલે A6 અને A10મો એટલે A10 બરાબર સરવાળો કેટલો કે છે? 44. એટલે સરવાળો કર્યો તો એ છઠ્ઠો પદ લખ્યા એને 10મો પદ લખ્યા કે છે સરવાળો એટલે વચ્ચે સરવાળો નિશાની. A6 શું આવશે? A + 5D 1 ઓછા વત્તા 10 છે તો A + 9D બરાબર કેટલો આવશે બેટા? 44. એ મળીને ફરીથી 2A થશે, 9 ને 5 14D બરાબર 44. ઓકે, હમણાં 2 વડે ભાગાકાર કરો. 2A છે તો એના અડધા A થશે બેટા, 14 ના અડધા 7D થશે બેટા, અને એના અડધા 22. સમીકરણ નંબર બીજો. ઓકે, ચલો અહીં એને સિલેક્ટ કરીને થોડું સાઈડ પર લઈ આવીશું. સમીકરણ 1 અને 2 ને લખતા A + 5D બરાબર કેટલું છે બેટા? 12 છે. સમીકરણ નંબર 1. ઓકે, સો બસ અહીંથી લાઈન ખેંચશો. અહીં શું લખશો? માઇનસ માઇનસ માઇનસ. અહીં બાદ બાકી કરતા તો માઇનસ પ્લસ ઉડી જશે. 7 માંથી 2 જશે બેટા, 7 માંથી 5 જશે, શું આવશે? 2D. 2 7 માંથી 5 ગયું 2, 2 ને 2 0, 2 માંથી 1 જશે 1, 2 માંથી 2 2 0, 2 માંથી 1 થશે 1. D બરાબર શું થશે બેટા? 2 પચમ એટલે શું મળશે? 5. D બરાબર શું મળશે? 5. એના છેદમાં ઉડી જશે બેટા. D ની કિંમત 5 આવી ગઈ તો લખશો D ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે બેટા? તો 1 છે આપણી પાસે A + 5D બરાબર છે 12. ઓકે, ચલો અહીં આપણે મૂકીશું એને. A + 5 અને D. D ની કિંમત કેટલી આવી? 5. એટલે 5 બરાબર કેટલું છે બેટા? 12. A શું થશે? 5 × 5 = 25 બરાબર 12. સો A બરાબર આવી જશે 12 - 25. ઓકે, તો જો બેટા 25 માંથી 12 ને બાદ કરો. 5 માંથી 2 જશે 2, સોરી 5 માંથી 12 જશે 5 માંથી 12 જશે 13, અને 2 માંથી 1 જશે 1. ઓકે, જસ્ટ એક જ મિનિટ બેટા. આ કઈ ખોટું લાગે છે મને, લાગે છે તો તમને લાગતો હોય પણ જવાબ સાચો છે સર. એક જ મિનિટ, હા જોવા દો. યસ આવશે, રાઈટ છે બેટા. A13 આ પણ એક આપણો જવાબ છે બેટા, પ્રથમ પદ. ઓકે, જસ્ટ 1 મિનિટ, એને અહીં મૂકી દીધું. શું કરવાનો છે બેટા કે છે આ સમાંતર શ્રેણીમાં પ્રથમ ઋણ 3 પદ શોધો. પ્રથમ 3 પદ શોધવાની વાત કરે છે. તો AP નો A1 બરાબર A બરાબર -13 આ તમારો પ્રથમ પદ છે. ઓકે, દ્વિતીય પદ એટલે A2 બરાબર શું લખશો? A + D. A ની કિંમત કેટલી છે? -13 વત્તા D ની કિંમત કેટલી છે બેટા? D ની કિંમત છે 5. 13 માંથી 5 જશે
8 શું આવશે પણ માઇનસની સંખ્યા મોટી છે એટલે આ બીજો પદ. એવી રીતે ત્રીજો પદ શોધશો એ 3 બરાબર શું આવશે a વત્તા 2d. a ની કિંમત છે -13 વત્તા 2 ગુણ્યા d ની કિંમત 5 એટલે -13 વત્તા 5 10 એટલે a3 બરાબર અહીં મળી રહેશે તમને. a3 બરાબર એટલે મળશે -3 આ મળશે. એટલે તમારે 3 પદ લખવા હશે તો લખી શકશો AP ના 3 પદ શું છે બેટા તો -13 -8 અને -3 રહે. બરાબર આવી રીતે જ રહેશે બેટા. એક વખત જવાબ ચેક કરી લેવા જો. યસ સાચું છે બેટા -13 -8 અને -3 સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે શું કે છે 51મું નીચેના કોષ્ટક 35 શહેરોના સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દર છે બેટા 45 થી 55 55 થી એવી રીતે છે. સાક્ષરતા દર શહેરોની સંખ્યા સાક્ષરતા દરનો મધ્યક શોધો. હા ઈઝી દાખલા છે બેટા. ચલો અહીં આપણે કોઠો બનાવીશું બેટા. શું છે ક્વેશ્ચન નંબર 51. અહીં લખશું સાક્ષરતા. શું લખશું સાક્ષરતા દર અને શહેરોની સંખ્યા. શું લખીશું શહેરોની સંખ્યા. ઓકે ચલો અહીં શું લખશું બેટા અહીં છે 45 થી 55 55 65 75 85 ઓકે. છ 7 8 9 5 આવશે. જે રીતે તમારી સ્પીડ વધી શકે તેવી રીતે લખી દેવાનું બેટા. 3 10 11 8 અને 3. ચલો અહીં લખીશું. પછી શું આવશે બેટા શહેરોની સંખ્યા એટલે FI એમ મધ્ય કિંમત. શું લખીશું મધ્ય કિંમત એટલે XI. પછી શું આવશે જો પેલા કોઠો લખી દેશો લખશો તો એ બી લખી દો UI બરાબર XI માઇનસ A ને છેદમાં H. અહીં આવશે FI ગુણ્યા ને UI. રાઈટ છે બેટા. ચલો મધ્ય કિંમત 45 ને આપ 40 90 100 100 નો અડધો શું આવશે બેટા 50 ને કેટલા વધે છે બેટા 10 10 વધતું છે 50 તો શું આવશે 60 70 80 90 અને 100. ઓકે 1 2 3 4 5 1 2 3 4 5 સોરી આ એની સામે આની સામે આની સામે આની સામે ને 90. ઓકે જસ્ટ એક જ મિનિટ બેટા 90. હા પછી શું છે બેટા એ ધારવામાં આવશે એ વચ્ચેની કિંમતને ધારવામાં આવશે તો અહીં લખીશું a એટલે 0 શું 0 માઇનસનો a માઇનસનો 2 1 અને 2. ઓકે અહીં FI ગુણ્યા UI 3 2 1 મિનિટ જસ્ટ 1 મિનિટ એને થોડુંક ઉપર લઈ લઉં છું બેટા. જો ધ્યાન રાખજો FI ઇન્ટુ 3 2 6 10 એકુ 10 0 8 એકુ 8 3 2 6. અહીં આવશે સિગ્મા FI બરાબર જો બેટા 8 ને 6 14 8 ને 6 14 10 ને 6 16 માઇનસ નો કેટલા મળશે બેટા માઇનસનો 2 આવશે. સિગ્મા FI UI શું આવશે બેટા સિગ્મા FI UI બરાબર શું મળશે
-2 બરાબર. અહીં શું કહે છે 35, તો અહીં ટોટલ શું આવશે બેટા? સિગ્મા એફઆઈ પણ કેટલો હશે? 35. આપણે મધ્યક શોધવા છે તો જો ધ્યાન રાખજો x બાર બરાબર શું આવશે? a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ડિવાઈડ બાય સિગ્મા એફઆઈ ને ગુણ્યા h. શું ધ્યાન રાખજો અહીં માહિતી લખીશું. અહીં લખી દેજો a બરાબર કેટલા છે બેટા? 70. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે બેટા? -2. સિગ્મા એફઆઈ કેટલો છે? સિગ્મા એફઆઈ 35 અને h કેટલો છે? તો અહીં 10 નો ગેપ છે બેટા, 10 નો ગેપ છે. ઓકે, બધી વસ્તુની રકમ અહીંયા મૂકી દઈશું. x બાર બરાબર a એટલે 70 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એટલે -2 ને 35 ગુણ્યા કેટલાનો ગેપ છે? 10. એટલે જો 5 વડે ઉડશે બેટા, 5 દુ 10, 5 સતમ 35, x બાર બરાબર 70 પ્લસ માઇનસ 2 દુ 4, 4 ના છેદમાં 7 માઇનસ 4 ને 7 વડે ભાગશો તો શું આવશે? દશાંશમાં આવશે બેટા, રાઈટ. એ 0.57 આવશે. એટલે જો અહીં લખીશું x બાર બરાબર 70 માઇનસ 0.57, x બાર બરાબર કરશો 69.47, 42 જેટલું આવશે બેટા. આ આપણે જવાબ છે બેટા. હાવ સહેલો છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. જવાબ જોઈ લઈએ બેટા, એકદમ સાચું છે બેટા. ટકામાં, આ બધું ટકામાં ચાલતું છે ને, તો ટકા લખજો બેટા. એટલે એવું લખી દો x બાર બરાબર 69.43 આવશે. 7 છે ને તો અહીંયા 3 આવશે બેટા. હા, 7 છે ને તો 3 ટકાવારી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અહીં શું કે છે? દાખલામાં કે છે 52 સ્થાનિક ટેલિફોનની યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરના અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાની અવિતિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અક્ષરોની સંખ્યા, અટકોની સંખ્યા 1 થી 4 પછી આવી છે. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું મધ્યસ્થ શોધો. શું શોધવા છે બેટા? મધ્યસ્થ. આ પણ નાનો દાખલો છે બેટા, એટલે જલ્દી થઈ જાય. ચલો, ક્વેશ્ચન નંબર 52. શું લખીશું? અક્ષરોની સંખ્યા. શું લખશો બેટા? અક્ષરોની સંખ્યા. પછી શું આવશે? અટકોની સંખ્યા. અટકોની સંખ્યા, રાઈટ. એવું કરો, અટકોની સંખ્યા એવું લખી દો, નીચે લખી દો. અહીં પણ અટકોની સંખ્યા, રાઈટ. શું છે એને જોઈશું. 1 થી 4 છે. 4, 7, 10, 13 અને 16. 7, 10, 13, 16 અને 19, રાઈટ. 36, 40, 16, 4, 4. ઓકે, મધ્ય શોધવું છે. મધ્ય શોધવા માટે શું થશે બેટા? આ CF બનશે, સંચયી આવૃત્તિ. એટલે ધ્યાન રાખજો, આ એક અહીં સીધી લાઈન આવશે, રાઈટ. અહીં બી એક સીધી લાઈન આવશે. ચલો, અહીં CF લખીશું. 6 નો 6, 6 ને 3 36, અહીં 4 ને 3 7 76, 6 ને 6 12 ને 2 વડી 1 7 1 8 1 9,
9 ને 2 ને 4 96 96 ને 6 સોરી શું આવશે 96 અને 96 ને 4 100. ઓકે જો બેટા હાઉ ઇઝી દાખલા છે. ઓકે અને આપણે દાખલામાં ઉપર રકમમાં જ કીધું હતું કે યાદચ્છીમાં 100 અટક છે એ ટોટલ 100 આવવું જોઈએ ને અહીં પણ કેટલા આવશે સિગ્મા fi કેટલા આવશે બેટા 100. સો જો બેટા અહીં 100 પ્રથમ શોધવામાં આવશે n ના છેદમાં 2 n કેટલો છે બેટા 100 100 ના છેદમાં 2 એટલે શું આવશે બેટા 50. તો 50 ક્યાં દેખાય છે બેટા તો 50 કોની અંદર આવશે તો 50 તો દેખાતું નથી એટલે 50 કોની અંદર આવશે બેટા આની અંદર આવશે એટલે ધ્યાન રાખજો. અને CF હંમેશા એની ઉપરની કિંમતને કહેવાય તો લખશો CF બરાબર કેટલું આવશે બેટા 36. ઓકે F કેટલો આવશે તો F છે 40. F ની લાઈનમાંથી આવશે F ની લાઈનમાં 40 છે જ. ઓકે F ચલો મધ્યસ્થનું સૂત્ર લખી દો M બરાબર L વત્તા N ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ચલો અહીં n ના છેદમાં 2 આવી ગયું CF આવી ગયું F આવી ગયું H બાકી છે. H કેટલાનો ગેપ છે 1 થી 4 4 થી 7 તો કેટલાનો ગેપ છે બેટા તો અહીં ગેપ છે બેટા 3 નો. ઓકે અહીં L બાકી છે સો ચલો L લખી દઈશું. L બરાબર કેટલો છે તો આ જે કીધું 7 બસ તો અહીં બધી રકમ સૂત્ર પર મૂકી દો. M બરાબર L એટલે 7 વત્તા n ના છેદમાં 2 n ના છેદમાં 2 કેટલા આવ્યા બેટા 50 માઇનસ 36 ને છેદમાં 40 ગુણ્યા h કેટલા છે બેટા 3 તો m બરાબર થશે 7 વત્તા 50 માંથી 36 જશે તો કેટલા મળશે બેટા 14 ના છેદમાં 40 ગુણ્યા 3 m બરાબર 7 પ્લસ અચ્છા એના અડધા કરશો 2 આવશે સોરી 7 આવશે અચ્છા 2 વડે કરો તો 7 આવશે અને અહીંયા 20 આવશે 7 તાલી 21 7 તાલી 21 ના છેદમાં 20 એટલે m બરાબર શું આવશે 7 20 એકુ 20 પોઈન્ટ 20 એકુ 20 એક બચશે નહીં જશે 0 એટલે 7.0 1 દશાંશ લગભગ શું આવશે બેટા 0.5 શું આવશે અહીં ભાગશો 0.5 આવશે ભાગાકાર કરશો તો એક જ મિનિટ બેટા થોડુંક ઉપરથી લખી દઈશું. ઓકે ચલો સો m બરાબર 7 અને 1 કેટલા થશે બેટા 7 અને 1 એટલે 8.05 રાઈટ આ તમારે મધ્યસ્થનો જવાબ આવશે. સો m બરાબર 8.05 આ આપણે જવાબ છે બેટા રાઈટ. સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અક્ષરો બસ આ ચાલશે અક્ષર લખવું હોય તો લખી દેજો અક્ષર રાઈટ. ચલો આ થઈ ગયા ચલો આપણે ઇરેજ કરી દઈશું. એક જ મિનિટ હો આપણે થોડું ક્રોપ કરી દઈશું. ઓકે ચલો બેટા અહીં છે આપણે દાખલા ક્વેશ્ચન નંબર 53 રાઈટ. ક્વેશ્ચન નંબર 53 માં શું કહે છે આદિત્ય એક રમકડાની દુકાને રમત ખરીદવા ગયો તેણે એને એક બાળ રમત પસંદ કરી જેમાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા છે 44 એક સરખા કાર્ડ છે. તો જો બેટા 44 એક સરખા કાર્ડ છે એટલે કુલ સંભાવના તમને અહીંયા વાંચીને દાખલાને મળી જાય છે છતાં પણ દાખલો છેલ્લે સુધી વાંચી લેવાનો. 44 એમાં કે છે 24 વર્તુળ દોરેલા કાર્ડ છે જુઓ એમાં વર્તુળ દોરેલા દેખાય છે વર્તુળ વાળા. ઓકે પછી કે છે તેમાં 9 વાદળી અને બાકીના લીલા છે 9 વાદળી છે અને બાકીના લીલા છે 24 માંથી. બીજું શું કે છે અને 20 ચોરસ છે 20 ચોરસ બી દેખાય છે કે છે 20 ચોરસ દોરેલા કાર્ડ છે જેમાં 11 વાદળી છે 11 વાદળી છે તો બાકીના લીલા છે. ફર્સ્ટ બધા કાર્ડ એક થેલીમાં મૂકવામાં આવે છે ત્યારબાદ તેને
મેળવ્યા તે થેલામાંથી યાદચ્છિક રીતે એક કાર્ડ ખેંચવામાં આવે છે. તે કાર્ડ ફર્સ્ટ ચોરસ હોય, સેકન્ડ લીલા રંગનું હોય, વાદળી વર્તુળ હોય અને લીલો ચોરસ હોય ને તેની સંભાવના શોધો. ચલો તો અહીંથી કુલ દાખલા સ્ટાર્ટ કરીશું બેટા. દાખલા નંબર 53. શું લખીશું? ચોરસ એક સરખા કાર્ડ છે. કુલ સંભાવના લખી દો. કુલ સંભાવના બરાબર 44. નેક્સ્ટ લખશો 24 વર્તુળ દોરેલા કાર્ડ, જેમાં 9 વાદળી દોરેલા કાર્ડ છે. સો 24 માંથી 9 બાદ કરી દેજો. 24 માંથી 9 જશે અને કેટલા આવશે? 15. બરાબર બેટા? શું મળશે આપણે? 15 કેટલા મળશે? 15 કેવા છે? તો 15 લીલા છે. એમાં શું કે છે આગળ? 9 વાદળી અને બાકીના લીલા છે. તો 15 લીલા છે. લીલા. ઓકે. શું ધ્યાન રાખજો? વર્તુળ દોરેલા અને વાદળી કલર ને એવા છે બેટા. ઓકે. આગળ હજુ કે છે 20 ચોરસ છે. એક જ મિનિટ. હા, શું કે છે બેટા? 20 શું છે? ચોરસ દોરેલા કાર્ડ, જેમાંથી 11 વાદળી છે. 11 શું છે બેટા? વાદળી. ઓકે. તો માઇનસ કરશો તો શું આવશે? 9 કેવા છે? બાકીના લીલા. આ લીલા છે. શું ધ્યાન રાખજો બેટા? આ બનાવવું જરૂરી છે. મેન આમાં આ જ છે બેટા. દાખલા બહુ ઈઝી છે પણ થોડુંક સમજીને એને બનાવજો. ભલે તમે સાઈડ પર લખો, સ્ટેપ બાય સ્ટેપ લખો, ગમે ત્યાં લખશો ચાલશે. પહેલો કાર્ડ ચોરસ હોય. પહેલો પ્રશ્ન ચોરસ હોય. અચ્છા, ચલો દાખલાને જુઓ. પહેલા ચોરસ ક્યાં આવે છે? 20. ચોરસ કુલ કહે છે 20. તો ચોરસ હોય એને ઘટનાને શું કહીશું? 20. એટલે P of A બરાબર લખશો 20 ના છેદમાં કુલ સંભાવના. ઘટના બને તેની સંભાવના અને છેદમાં ઘટનાની કુલ સંભાવના. ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના. કુલ સંભાવના કેટલી છે બેટા? 44. આપણે પહેલા ઉપર લખી છે. ચલો 20 નો અડધો 10, આનો અડધો 4 નો અડધો 2 અને આનો અડધો 2, 10 નો અડધો 5, એનો અડધો 11. એટલે પહેલાના દાખલાના જવાબ આવશે 5/11. 1 મિનિટ ચેક કરવા દો બેટા. 5/11. યસ, સાચું છે બેટા. ચલો એક જ મિનિટ. હા, અહીં એને સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, પહેલો દાખલો, પછી અહીંયા બીજો દાખલો કરી દઈશું. બીજો દાખલો કહે છે લીલા રંગનું. શું કહે છે બેટા? લીલા રંગનું. ઓકે, લીલા રંગ તો ખબર છે સર. લીલા અહીં પણ છે, લીલા અહીં પણ છે. તો બંને લીલા લઈ લેવામાં આવશે. લીલા રંગનો કીધું, ચોરસ કે વર્તુળ કઈ કીધું નથી. એટલે 15 અને 9 ને 15 કેટલા થશે? 24. કેટલા થશે? 24. લીલા રંગ કેટલા થશે? 24. એટલે P of B બરાબર ઘટના ઉદ્ભવે તેની સમાન છેદમાં કુલ સમાન. અહીં આવશે 24 ના છેદમાં 44. ઓકે, ચલો 2 ના અડધા 1, 4 ના અડધા 2, 4 ના અડધા 2, 4 ના અડધા 2. ઓકે, હજુ બેકી સંખ્યા છે, ફરીથી કટ થશે. 12 ના અડધા 6, આના અડધા 11. હમણાં બેકી આવી ગઈ, કટ થશે નહીં. ઓકે, ચલો આ જોઈ લઈશું આપણે જવાબ. 6/11 એકદમ રાઈટ છે બેટા. ચલો ત્રીજો પ્રશ્ન કરીશું. ત્રીજો પ્રશ્ન કહે છે વાદળી વર્તુળ હોય. અહીં કીધું વાદળી છે ને વર્તુળ છે. ચલો લખીશું
વાદળી વર્તુળ, વાદળી વર્તુળ હોય. ઓકે, વાદળી અને વર્તુળ, વર્તુળ અહીં છે, વાદળી ને વર્તુળ તો કેટલા છે બેટા? વાદળી વર્તુળ 9 છે. ખાલી વાદળી કીધું છે તો વાદળી વર્તુળ કીધું છે, વાદળીની સાથે વર્તુળ કીધું છે, વર્તુળ અહીં ઉપર છે એટલે 9 જ આવશે. P બરાબર 9 એટલે P ઓફ C બરાબર ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના 9 ને છેદમાં 44. જો બેટા આ કઈ કટ થશે નહીં, એકી બેકી છે એટલે તમે ડાયરેક્ટલી એને જવાબ રીતે લખી શકો. બરાબર શું આવશે? 9 ના છેદમાં 44. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન, સોરી ચોથો પ્રશ્ન કરીશું. શું કહે છે? લીલો ચોરસ હોય. શું લખીશું? લીલો અને ચોરસની વાત કરે છે. ચોરસ હોય, લીલો ને ચોરસ, લીલો લીલો અહીં બી છે, અહીં બી છે, પણ કોઈ વાત કરે ચોરસ, ચોરસ ક્યાં છે? અહીં વર્તુળ છે ને અહીં ચોરસ એટલે 9 આવશે. આ પણ કેટલો આવશે બેટા? 9. તો એની સંભાવના P ઓફ D બરાબર 9 ને છેદમાં 24, 9 ને છેદમાં 44, સોરી 9 ના છેદમાં 44. જો બેટા આ પણ કટ થવાનો નથી એટલે લખી શકશો 9 ને છેદમાં 44. ઓકે, જો બેટા આ બે દાખલા સંભાવનાના જ મળશે, 53 અને 54 બંને. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ, શું કે છે? બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે, પાસા પર મળતા બે અંકોની અંગે નીચેની સંભાવના શોધો. તે બંને અંકો યુગ્મ હોય, તે બંને અંકો સમાન હોય, તે બંને અંકોનો ગુણાકાર 12 હોય, તે અંકોનો સરવાળો 7 હોય. ચલો પહેલા તો આપણે ટેબલ બનાવવા પડશે. જો 6 ગુણ્યા 6 બરાબર 36 એટલે કુલ સંભાવના 36 બનશે. તો લખીશું 1 1 1 1 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 6 ને અહીં લખીશું 1 2 3 4 5 અને 6. પછી શું આવશે? 2 ની લાઈન આવશે, 2 2. ઓકે, પછી અહીં 3 3, પછી અહીં 4, સોરી 4 4, પછી 5, પછી 6. ઓકે, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. જે રીતે તમે ઝડપથી બનાવી શકે તેવી રીતે ધ્યાન રાખજો. કઈ બીજી રીત હોય તો તમે એ રીતને ફોલો કરજો. 5 6, 1 2 3 4 5 6. કોઈ પણ સ્ટુડન્ટ જે રીતથી તમે ગણો છો એવી રીતે જ ગણવાનો બેટા. કોઈ ટીચર કહેતો હોય તો ચેન્જ કરવાનું નહીં, કેમ કે તમે છેલ્લે સમય કઈ ચેન્જ કરશો તો મુશ્કેલ થશે બેટા. સો ધ્યાન રાખજો. અને હું લોભ લુભાવવાની વાતો નથી કરતો બેટા, જે હોય તે સાચું જ કહું. મારી ખામી હોય તો મને કહી દેવાનો. ઓકે ઓકે, ચલો ફર્સ્ટ દાખલો. આ કુલ સંભાવના બની ગયું બેટા. પહેલો તે કહે છે તે બંને અંકો યુગ્મ હોય. યુગ્મ એટલે બેકી સંખ્યા. સો જો બેટા પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 54. ફર્સ્ટ, તે બંને અંકો યુગ્મ હોય. ઓકે, તે બંને અંકો યુગ્મ હોય. યુગ્મ એટલે જો અહીં બંને 1 1 અયુગ્મ છે, 1 અને 2 બંને યુગ્મ નથી. એક યુગ્મ છે ને એક અયુગ્મ છે, તો નહીં ચાલશે. આમાં કોઈ નહીં મળશે, એક છે ને એટલે. તો અહીં મળશે બેટા, અહીં મળશે 2 અને 2 બંને યુગ્મ છે, 2 અને 4 છે, 2 અને 6 છે. તો ધ્યાન રાખજો, અહીં હું લખું છું 2 અને 2, 2 અને 4. ધ્યાન રાખજો
2 અને 6 2 માં આ જ આવશે પછી 3 માં આવશો 3 1 3 2 3 4 નહીં મળશે ઓકે 3 છે એકી સંખ્યા એટલે મળશે નહીં 4 4 2 4 4 4 6 શું છે બેટા 4 2 4 6 અને 4 સોરી 4 4 ને 4 4 4 4 6 3 3 મળશે એવી રીતે અહીં 3 મળશે નહીં આમાં મળશે જ નહીં આમાં મળશે 6 2 6 4 અને 6 6 ઓકે કેટલી સંખ્યા મળી 1 2 3 4 5 6 7 8 9 કેટલી મળી બેટા 9 એટલે શું લખશો એટલે P of A બરાબર ઘટના ઉદ્ભવે તે સમાન છેદમાં કુલ સંભાવના કેટલી મળી 9 સોરી 9 9 ને છેદમાં 36 ઓકે 3 થી કરો 3 તાલી 9 3 એકુ 3 3 દુ 6 એક જ મિનિટ બેટા જોઈ લઈએ આ આન્સર છે કે હજુ કટ થશે સોરી હજુ કટ 3 એકા 3 3 ચોક 12 ડાયરેક્ટલી તમે એવું કરી શકશો 9 એકુ 9 9 ચોક 36 એટલે 1/4 એના જવાબ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈને સોરી થોડુંક એની સાઈડ પર કરી દઉં છું બેટા પહેલો દાખલો બીજો શું કહે છે તે અંકો સમાન હોય સમાન એટલે એક એક સમાન છે યસ એક બે સમાન છે ના એક ત્રણ સમાન નથી એટલે એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ને છ છ તો બસ અહીં લખી દો તે અંકો સમાન હોય તે અંકો સમાન હોય તો લખશો કઈ આવશે બેટા તો 1 1 2 2 3 3 4 4 અને 5 5 છેલ્લે 6 ને 6 ઓકે કેટલી મળશે 6 તો અહીં લખીશું P of B બરાબર 6 6 ના છેદમાં 36 તો ખબર છે સર 6 એકુ 6 ને 6 6 36 સો આપણને જવાબ શું મળશે 1 ના છેદમાં 6 રાઈટ છે બેટા એક જ મિનિટ આને બી થોડું સાઈડ પર લઈ લઈશું ઓકે થર્ડ દાખલો શું કે છે તે અંકોનો ગુણાકાર 12 હોય અચ્છા ચલો અંકોનો ગુણાકાર એટલે બે અંક 1 ગુણ્યા 1 1 જ આવશે 1 ગુણ્યા 2 2 જ આવશે 2 3 એકુ 3 4 એકુ 4 5 એકુ 5 6 એકુ 6 જ 12 આવ્યો જ નહીં અહીં જુઓ સૌથી મોટી સંખ્યા લો 6 દુ 12 જો અહીં રાઉન્ડ કરો 6 દુ 12 5 દુ 10 નહીં આવશે તો દરેકમાં એવું જ રીતે આવશે 4 તાલી 12 4 તાલી 12 3 ચોક 12 અને 4 તાલી 12 અહીં ઓકે અહીં કશે આવશે 5 દુ નહીં આવશે અને 6 દુ 12 કેટલા મળશે તો 1 2 ને 3 4 અહીં લખશું તે અંકોનો ગુણાકાર 12 હોય તે અંકોનો સોરી નો ગુણાકાર 12 હોય તો કે 6 દુ 12 3 ચોક 12 તો લખશો 2 અને 6 તેવી સંખ્યાઓ કઈ છે 3 4 અને 4 અને 3 અને 6 અને 2 1 2 3 4 તો શું હશે P of C 4 ને છેદમાં 36 ઓકે 4 નો અડધો 4 એકા 4 4 9 36 1 ના છેદમાં 9 એક જ મિનિટ બેટા આન્સર ચેક કરવા દેજો જરાક 1 ના છેદમાં 9 1 ના છેદમાં 9 સાચું છે બેટા ઓકે છેલ્લો દાખલો અહીંયા જ કરીશું 4 શું કહે છે તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય 7 કરતા ઓછો હોય સરવાળો 7 કરતા ઓછો હોય શું લખીશું સરવાળો 7 કરતા ઓછો તો 7 કરતા ઓછો એટલે 6 સુધી બરાબર તો 1 અને 1 2 આ ચાલશે જો ધ્યાન રાખજો એક જ મિનિટ એને ચોરસ દોરીશું આપણે 1 અને 1 2 અને 1 આ પણ ચાલશે 3 અને 1 4 ચાલશે 3 1 4
4 અને 1 5 ચાલશે, 5 અને 1 6 આ પણ ચાલશે, 2 ને 1 3, 2 ને 2 4, 3 ને 2 5, 4 ને 2 6 ચાલશે, 3 1 4, 2 દુ 4, 3 દુ 5, 3 અને 3 6, 4 અને 1 5, 4 ને 2 6, 5 અને 1 6, 6 અને 1 7, બસ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, તો એક જ મિનિટ, 15 ના છેદમાં ઘટના જોઈ લો બેટા, એ પી ઓફ બી બરાબર સોરી પી ઓફ સી ડી શું હશે? પી ઓફ ડી બરાબર લખશો 15 ના છેદમાં 36, ઓકે, 3 વડે ભાગાકાર થાય, 3 પચમ 15, 3 એકુ 3, 3 દુ 6, ઓકે, આ આન્સર છે બેટા, ઓકે, પણ એના બેટા આ બધું લખી દેવાનું રહેશે, હા, શું છે? 1 અને 1, 1 અને 2, 1 અને 3, અને નહીં લખશો તો એ ચાલશે, નહીં લખશો તો એ ચાલશે, એટલે ધ્યાન રાખજો બેટા, જો તમારી પાસે સમય હોય તો લખજો, નહીં હોય તો નહીં લખતા, રાઈટ છે બેટા, ઓકે, એક જ મિનિટ, છેલ્લે જવાબ ચેક કરીશું, 5 ના છેદમાં 12, રાઈટ છે બેટા. સો આપણે આવી રીતે આ 5મો ચેપ્ટર પતી ગયું છે. આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું તમારું કામ છે બેટા. આપણે પીવાય ક્વેશ્ચન એટલે 10 વર્ષનું ક્વેશ્ચન, બોર્ડના ક્વેશ્ચન સોલ્વ કરીશું, એટલે લાઈવ આવી જજો બેટા. લાઈવ જોડવા માટે આપણે ચેનલનો નંબર છે આપેલા છે, એના ઉપર વોટ્સઅપ કરો, રાઈટ છે બેટા, સો ધ્યાન રાખજો.